અંકલેશ્વરના સિગ્નેચર ગેલેરિયામાં સ્પામાં યુવક યુવતીના શંકાસ્પદ પ્રવેશથી સ્થાનિક લોકોના ટોળેટોળા વળી ગયા હતા. બાદમાં કોમ્પ્લેક્સના સિક્યુરિટી દ્વારા પોલીસને જાણ કરાઈ હતી, જો કે યુવક યુવતી પલાયન થઈ ગયા હતા. અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ વિસ્તારમાં આવેલા સિગ્નેચર ગેલેરિયા કોમ્પ્લેક્સમાં આવેલ સ્પા પાર્લરમાં સવારે યુવક અને યુવતીની શંકાસ્પદ ગતિવિધિ અંગેની શંકા સાથે લોકો ટોળે વળ્યા હતા. કોમ્પ્લેક્સના સિક્યુરિટી કર્મચારીઓએ તાત્કાલિક અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ દોડી ગઈ હતી. પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં છેલ્લા ઘણા સમયથી સીસીટીવી ફૂટેજમાં એક યુવક અને યુવતી નજરે પડ્યા હતા. તેમજ સ્પામાંથી ગર્ભ નિરોધક અને હુક્કા જેવી વસ્તુ મળી આવી હતી. જો કે પોલીસ આવે તે પહેલા જ યુવક યુવતી પલાયન થઈ ગયા હતા. પોલીસે બનાવ સંદર્ભે તપાસ હાથ ધરી હતી. મને 6:25 મારી પર ફોન આવ્યો કે સાહેબ અહીંયા ઉપર સ્પામાં કોઈ છોકરીને कोई लई आवेलू है અને सिक्योरिटी गार्ड कमल सिंह ने मेरे को फ़ोन किया. तब मैं जीआईडीसी में राउंड मारने जा रहा था, तो मैं वापस आया और देखा तो ये पीछे जो सोसाइटी में सब रहते हैं वो भाई साहब सब खड़े थे. मैं गया, फिर मैं पुलिस को फ़ोन लगा, पुलिस को फ़ोन नहीं लगा तो मैं खुद जाके पुलिस स्टेशन प्रतिन पुलिस चौकी पे गया. वहाँ से पुलिस को राजू भाई को फ़ोन किया. राजू भाई ने तुरंत आए, सब चेक किया, कैमरा चेक किया, लॉक तो हम लोगों ने खुलवाया और कैमरा चेक किया तो उसमें एक लड़की दिखाई दी. अंदर लड़की नहीं थी, लड़की कैसे भाग गई वो दिखाई नहीं. बाद में देखा कि वो ताला मारने गया, तब उसने वो लड़की धीरे धीरे शटर खोल के निकल गई, उसकी गाड़ी में बैठ गई.